તમારું 12th પછીનું એન્જિનિયરિંગનું એડમિશન હોય કે પછી ફાર્મસીનું એડમિશન હોય કે પછી D2Dનું એડમિશન હોય, તમારે સૌને મોક રાઉન્ડ આવવાનો જ છે. હવે મોક રાઉન્ડ માટે તમારે થોડુંક હોમવર્ક કરવું પડે અને કહેવાય છે કે જે વ્યક્તિ પેન પેપર લઈને હોમવર્ક કરે ને એને સફળતાપૂર્વક દરેક રાઉન્ડમાં સફળતા મળે. જે ખાલી હવામાં કરે એને કશો ફાયદો ના થાય. તો સૌથી પહેલા તો આજનો આ વિડીયો એવા જ વ્યક્તિઓ માટે છે કે જે પેન પેપર લઈને હું જે રીતે કહું એ રીતે લિસ્ટ બનાવવાના છો. તમારે એવી રીતે લિસ્ટ નથી બનાવવું, કોઈ ચિંતા નહીં. થોડુંક હોમવર્ક અત્યારથી કરી રાખશો તો જ્યારે મોક રાઉન્ડ ચાલુ થશે તો તમને કોઈ તકલીફ નહીં પડે. મોક રાઉન્ડ ચાલુ થવાની 12થની પછીની એન્જિનિયરિંગની ડેટ 12 છે. તમે જો D2Dમાં હોય તો તમે તમારી ડેટ ACPCના કેલેન્ડરમાંથી જોઈ લેજો. ફાર્મસીની ડેટ ACPCની વેબસાઇટમાં કેલેન્ડરમાંથી જોઈ લેજો. મોક રાઉન્ડ બધાનો આવવાનો છે. મોક રાઉન્ડ શું છે, ફર્સ્ટ રાઉન્ડ શું છે, સેકન્ડ રાઉન્ડ શું છે, એનો સેપરેટ વિડીયો હું બનાવવાનો છું, 1-2 દિવસમાં મૂકી દઈશ. પણ આજે દરેક રાઉન્ડ માટેનું હોમવર્ક મારે તમને આપવાનું છે, જે આ દિવસોની અંદર તમારે કરવાનું છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે ગુજરાતની કોઈ પણ કોલેજ, પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ હોય, GTUના અંડરમાં આવતી હોય અથવા તો પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, કોઈ પણ કોલેજમાં એડમિશન લેશો તો તમારા માટે એક મેથેમેટિક્સ 1 સબ્જેક્ટ આવવાનો છે, જે અમે લોન્ચ કરી દીધો છે અને 15 તારીખથી ભણાવવાનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો આ વિડીયો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઉં છું. અને ખાસ બધી જ કોલેજમાં આ યુઝફુલ કોર્સ છે. પહેલા 500 વિદ્યાર્થીઓ માટે 600 પ્રાઇસ છે. દરેક 500 વિદ્યાર્થીઓ પ્લસ હશે એટલે 50 રૂપીસ અમે પ્લસ કરવાના છીએ. કેટલી વસ્તુ તમને કોર્સમાં મળવાની છે બધું જ આની અંદર સમજાવેલું છે. અને એક જ વાર ફીસ ભરવાની છે. આખા સેમિસ્ટરની 1 ટાઈમ એક સબ્જેક્ટની ફીસ છે. એટલે 6 મહિનાના 600 રૂપિયા ગણો તો 1 મહિનાના ખાલી 100 રૂપિયા થયા. બરાબર. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અમારો ડ્રીમ પ્રોજેક્ટ હતો જે છેલ્લા 3 વર્ષથી અમે વિચારતા હતા, નહોતો લોન્ચ કરતા કેમ કે મગજમાં નહોતું બેસતું. પણ આ વખતે ઘણા બધા રિવ્યૂ, ઘણા બધા પેરેન્ટ્સના ફીડબેક, વિદ્યાર્થીઓના ફીડબેક પરથી અમે કોમ્પ્યુટર IT અથવા તો કોમ્પ્યુટર IT રિલેટેડ કોઈ પણ સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચ, એ ચાહે 12th પછીના વિદ્યાર્થીઓ હોય કે D2D વિદ્યાર્થીઓ હોય, જો તમે કોડિંગ 0 થી શીખવા માંગો છો તો એક એફોર્ડેબલ પ્રાઇસમાં, આખા ગુજરાતમાં તમને આ પ્રાઇસમાં કોઈ કોર્સ નથી આપવાનું, તો એક એફોર્ડેબલ પ્રાઇસની અંદર એક જોરદાર કન્ટેન્ટ જે સ્કૂલની અંદર આપતા હતા, મારીને કરાવડાવતા. ઓનલાઈનમાં અમે મારી તો નહીં શકીએ પણ પકડીને કામ કરાવીશું, કેમ કે અમારે ફક્ત 199 એડમિશન જ લેવાના છે, એનાથી વધારે અમારે એડમિશન કરવા જ નથી. તો એક અમારું સપનું હતું, તો એનો પણ લાઈવ નેક્સ્ટ વીકમાં થવાનો છે. 199 જ એડમિશન લેવાના છે. તો આ વિડીયો ખાસ જોઈ લેજો. અને પછી આવતા વીકે લાઈવ થાય પછી અમે કહીશું કે કોને અમે લઈશું, કોને અમે નહીં લઈએ, અને પછી તમે તમારું રજીસ્ટ્રેશન અમારા સાથે આ બેચ માટે પણ કરાવી શકો છો. હવે આપણે થોડાક આગળ વધીએ. આ તમારે સૌથી પહેલા તો પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશનની અંદર જતું રહેવાનું છે. તમે પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશનમાં જશો, પ્રિયેશ વિદ્યાપીઠ પ્લે સ્ટોરમાં પણ છે, એપ સ્ટોરમાં પણ છે. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ડાઉનલોડ કરશો. પછી માય કોર્સમાં તમને એક કોર્સ આપી દીધો છે જેનું નામ આવું છે, તમે ખાસ જોઈ લેજો. એડમિશન 2026ના નામે વચ્ચે માય કોર્સ સેક્શન છે, એમાં તમને કોર્સ મળી ગયો છે. વેબસાઇટમાં તમારે જોવું હોય તો ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં તમને આ કોર્સ જોવા મળશે. એમાં વ્યૂ ડિટેલ્સમાં તમે જજો, કન્ટેન્ટમાં તમે જશો તો જો તમે ઇમ્પ્રુવમેન્ટ આપવાના હોય તો બધું IMP આમાં મૂકેલું છે, એકવાર નજર નાખજો. એડમિશન 2026 કરીને ફોલ્ડર છે, એમાં દરેક રાઉન્ડ ચાલતા જશે એમ એના કટ ઓફ આવતા જશે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે પકડવાનું છે 2025. એડમિશન 2025 તમે પકડશો, એમાં ACPC પકડવાનું છે, BE BTech છે, D2D છે, ફાર્મસી છે અને ડિપ્લોમા છે. એમાં હું તમને એક એક્ઝામ્પલ આપું. એમાં તમારે જવાનું છે મોક રાઉન્ડ એનાલિસિસની અંદર. એ રીતે ફર્સ્ટ રાઉન્ડનું એનાલિસિસ છે, સેકન્ડ રાઉન્ડ, બધા રાઉન્ડના ગયા વર્ષના એનાલિસિસ મેં મૂકેલા છે. મોક રાઉન્ડ એનાલિસિસમાં તમારે જવાનું તો પ્રોગ્રામ વાઇઝ ક્લોઝર આ ફાઇલ મેં ઓપન કરી. તમે બધી ફાઇલ ઓપન કરજો એટલે તમને જોવા મળશે કે દરેક ફાઇલમાં શું અલગ છે. હવે તમે જોશો કે ભાઈ એરોસ્પેસ, આ પહેલી એરોસ્પેસ છે, તો બધી એરોસ્પેસ વાળી કોલેજ આમાં બતાવેલી. એટલે ઘણા પૂછતા હોય કે સાહેબ એરોસ્પેસ વાળી કોલેજ કેટલી છે, તો જો આ રહી. તમારે જે કોલેજની અંદર એડમિશન તમે નક્કી કરો છો, હમણાં હું લિસ્ટ બનાવવાનું છે, એનો ક્લોઝિંગ રેન્ક તમારે જોવાનો, લાસ્ટ રેન્ક. બરાબર. એમાં તમારી કેટેગરી ખાસ જોવાની, તમારી કેટેગરી વાઇઝ લાસ્ટ રેન્ક જોવાનો છે. એ ક્યાં નોટ ડાઉન કરવાનો છે, કેવી રીતે નોટ ડાઉન કરવાનું છે હું તમને સમજાવું છું. પણ પહેલા હું તમને બધી ફાઇલ બતાવી દઉં. પછી તમે એવું ઈચ્છા રાખો કે ભાઈ મારે AI ML ને ડેટા સાયન્સમાં જવું છે, તો કેટલી કોલેજ છે ગુજરાતની, કઈ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, ગવર્મેન્ટ છે, બધું લખેલું છે. ક્લોઝિંગ રેન્ક હંમેશા જોવાનો, સ્ટાર્ટિંગ રેન્ક ક્યારેય નહીં જોવાનો. ફર્સ્ટ રેન્ક આપણે જોવાનો થતો નથી, ક્લોઝિંગ રેન્ક જોવાનો. કેટેગરી ખાસ જોજો, જનરલ તમારી છે, SCBC છે, એના પ્રમાણે રેન્ક તમે લખજો. હવે આ મેં તમને ફાઇલ બતાવી, એ હોમવર્ક તમે કેવી રીતે કરશો. આ રીતે તમે એક મસ્ત મજાનું મોટું પેપર લઈ લેશો. બરાબર. એક મોટું પેપર જે તમને છેલ્લે સુધી કામ આવે, એમાં તમારે લખવાનું નંબર, જે રીતે તમે ચોઇસ ફિલિંગ કરવા જઈ રહ્યા છો એ. એના પછી તમારે લખવાનું છે કોલેજનું નામ, કઈ કોલેજને પ્રેફરન્સ આપવો છે. બરાબર. પહેલું તમારે નિરમા જવું હોય તો પહેલી નિરમા. પછી એની કઈ બ્રાન્ચ, કોલેજ નેમ વિથ બ્રાન્ચ. હું અહીંયા બ્રાન્ચ કેમ કે ઘણા બધા એવા હશે જે ડબલ બ્રાન્ચમાં જતા હશે.
એક જ કોલેજમાં 2 બ્રાન્ચમાં લેતા હશે તો કોલેજ નેમ વિથ બ્રાન્ચ, કઈ બ્રાન્ચમાં તમારે જવું છે, TFWS સીટ છે કે પેડ સીટ છે, બરાબર, તમારી કઈ સીટ છે એ તમારે જોવાનું. એના પછી મોક રાઉન્ડનું એનાલિસિસ લખવાનું. તો કહું છું 24નું લખો, 25નું લખો. 24ની બધી ફાઇલ એપ્લિકેશનમાં છે, 25નું લખો. મતલબ આ કોલેજ માન લો કે નિરમા છે, એમાં કોમ્પ્યુટર છે, TFWS છે, 2 રેન્કે બંધ થઈ ગયો તો 2 લખો. પછી અહીંયા 3 બંધ થઈ તો 3 લખો. પેડ વાળી સીટ 12 બંધ થઈ તો 12 લખો. 2025માં એ 10 બંધ થઈ તો 10 લખો. આ વખતનું એનાલિસિસ તમારું જે મોક રાઉન્ડ આવે ને અહીંયા તમે લખશો. મોક રાઉન્ડ એકચ્યુઅલ રાઉન્ડ નથી, ફર્સ્ટ રાઉન્ડ એકચ્યુઅલ રાઉન્ડ છે. એટલે આ તમને હેલ્પ કરશે ફર્સ્ટ રાઉન્ડ વખતે, જોરદાર હેલ્પ કરશે, બરાબર. એ જ રીતે ફર્સ્ટ રાઉન્ડના પણ ગયા વખતના એનાલિસિસ અત્યારથી લખી રાખો. ફર્સ્ટ રાઉન્ડના ગયા વખતના એનાલિસિસ તમે અત્યારથી લખી નાખો. 24, 25, 26નું કાનું ખાલી રાખો. આ કરવાથી તમને એ પણ ખબર પડશે કે 24નો ટ્રેન્ડ શું હતો એ જ કોલેજમાં, એ જ બ્રાન્ચમાં, 25નો ટ્રેન્ડ શું છે ને એ જ કોલેજમાં, એ જ બ્રાન્ચમાં 26નો ટ્રેન્ડ શું છે. મેરિટ ઉપર ગયું છે, નીચે ગયું છે, કેટલું ઉપર ગયું છે, કેટલું નીચે ગયું છે, બધું તમારી આંખોની સામે હશે. બધી ફાઇલ આપણી એપ્લિકેશનમાં છે. તો તમે જેટલી પણ લિસ્ટ દેખો, ACPC ની અંદર ચોઇસ ફિલિંગમાં તમારે જેટલી કોલેજ એડ કરવી હોય તમે કરી શકો. તો તમે પહેલા જોઈ લો, બરાબર, કયા ઓર્ડરે જવું છે. ACPC આ ઓર્ડર ચેક કરશે, પહેલામાં મળે છે તો આપી દેશે, નીચે નહીં ચેક કરે. પહેલામાં નહીં મળતું હોય બીજું ચેક કરશે, બીજામાં નહીં મળતું હોય ત્રીજું ચેક કરશે, ત્રીજામાં નહીં મળતું હોય ચોથું ચેક કરશે, એમ કરીને ચેક કરશે. તમે નાખેલા એક પણ લિસ્ટમાં નહીં મળતું હોય ના પાડી દેશે. જે નંબરે મળતું હશે ત્યાં ઊભું રહી જશે, એનાથી આગળ ચેક નહીં કરે, એનાથી ઉપરની તો મળતી જ નહોતી તમને. ACPC એવું નહીં કરે કે તમે જેટલી ચોઇસ ફિલિંગ નાખી હશે એમાં તમને ઓપ્શન આવશે, બેટા બોલો આ 15માં તમને મળે છે 50માંથી તમારે કઈ લેવી છે, એવું નહીં. આ ઓર્ડરમાં તમે જે નાખશો એમાં જે પહેલી આવતી હશે તમને આપી દેશે, બરાબર. બધું હું તમને સમજાવવાનું છું. મોક રાઉન્ડ, રાઉન્ડ 1 શું ધ્યાન રાખવું આપણે બધું જ કરવાના છીએ. પણ અત્યારનું કામ શું છે, તો અત્યારનું કામ તમારા લિસ્ટ બનાવવાનું છે. આ લિસ્ટ આપણી એપ્લિકેશનમાં મૂકેલું છે. ઘણીવાર વિદ્યાર્થી મને પૂછતા હોય કે સર BVM સારી કે MSU. હું તો કહું તમે આ લિસ્ટ બનાવો, ઓટોમેટિક તમને ખબર પડશે જ્યાં કટ ઓફ પહેલા બંધ થાય છે એ સારી હોવાના ચાન્સ સારા જ હોય, તો જ કટ ઓફ વહેલા બંધ થયું હોય. તો BVMમાં એ બ્રાન્ચમાં વહેલા બંધ થયું છે કે MSU બંધ થયું છે, એના પરથી તમને આઈડિયા આવશે કે આ કોલેજ કરતાં આ બ્રાન્ચમાં સારી છે. અમુક વખત અમદાવાદ સિટી હોય તો આવું એનાલિસિસ કરવું અઘરું પડી જાય, કેમ કે અમદાવાદ હોય માસ મોટો છે એટલે અમદાવાદમાં કટ ઓફ થોડા અમુક કોલેજના ઊંચા હોય. ત્યાં તમારે શું વસ્તુનું ધ્યાન રાખવાનું એનું હું સેપરેટ વિડીયો બનાવવાનો છું. બધું 12 તારીખ સુધી હું તમને આપવાનો છું. તમે ચેનલ ઉપર બનેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એડમિશન માટેના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાયેલા રહેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એક કઈ માહિતી તમારી મિસ નહીં થવા દો. તમારા એડમિશનની તમને જેટલી ચિંતા છે એના કરતાં મને વધારે ચિંતા છે, કેમ કે અમે તો એક કફન બાંધીને નીકળ્યા છીએ કે એડમિશનમાં કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ તકલીફ ના પડવી જોઈએ જો એ બ્લાઇન્ડલી પ્રિયસર વિદ્યાપીઠના દરેક વિડીયોને ફોલો કરતો હોય તો, બરાબર. એટલે વિડીયો જોતા રહેજો, બધી માહિતી મળશે. આજનું હોમવર્ક મેં તમને આપી દીધું છે, આ કરી લેવાનું છે. અને વિદ્યાર્થીઓ આ હોમવર્ક કરશે અને હું તો કહું છું પેરેન્ટ્સ જોડે નીચે સાઇન કરાવશે, એટલે પેરેન્ટ્સને ટ્રસ્ટ આવે કે ચલો હવે મારો દીકરો કે દીકરી આ કામ કરતો તો થયો. આ કામ કરતા 1 કલાકથી વધારે સમય નહીં લાગે. પહેલા તમે કોલેજનું લિસ્ટ અલગ બનાવી દો, પછી તમારો ઓર્ડર સેટ કરી દો, જે બ્રાન્ચ પ્રમાણે તમારે જવું છે. એક જ કોલેજની બધી બ્રાન્ચ તમે એડ કરી શકો છો, કોઈ ચિંતા નથી હોતી. તમારો ઓર્ડર તમે સેટ કરો અને પછી આ કટ ઓફનું એનાલિસિસ એપ્લિકેશનમાં દરેકે ફાઇલ છે, ઓપન ઇન વેબ કરશો મોબાઈલથી એટલે ડાઉનલોડ થઈ જશે. વેબસાઇટથી ખોલો છો તો www.priyasarvidyapith.com આપણી વેબસાઇટ છે. ત્યાં તમે એડમિશન 2026માં જજો. ચેટ બોક્સમાં લખતા નહીં PDF ફાઇલ, કોઈ તમને ત્યાં નહીં આપે ચેટ બોક્સમાં. મેં તમને જે બતાવ્યું, કેમ કે ઘણા લોકો એપમાં જઈને ત્યાં નીચે હેલ્પલાઇનની જે ચેટ બોક્સ છે ને એમાં લખશે મોક રાઉન્ડના એનાલિસિસની PDF ફાઇલ આપો. અમારી કોઈ ટીમ ત્યાં બેઠી નથી. એટલે તમારે જાતે જ મેં તમને કીધું અમારી વેબસાઇટમાં જતા રહો priyasarvidyapith.com, ડિગ્રી ફર્સ્ટ યરમાં જતા રહો, એમાં એડમિશન 2026 મોબાઈલથી જોતા હોય તો માય કોર્સમાં તમને દેખાશે. કામ ચાલુ કરી દો, સમય ઓછો છે, બધું માર્ગદર્શન મારે આપવાનું છે, બનેલા રહેજો. અને મેથ્સ 1માં જોડાવવું હોય તો વિડીયો જોઈ લો, ડિસ્ક્રિપ્શનમાં છે. કોડિંગ વાળો જે બેચ છે બધી જ યુનિવર્સિટીમાં ચાલશે. બેઝિકથી કોડિંગ કરાવીશું એવું જ માનીને કે ઝીરો તમને નોલેજ છે. એફોર્ડેબલ પ્રાઇસની અંદર 4 વર્ષ અમે તમારો હાથ પકડીને રાખીશું. એમાં અમારી જે વસ્તુ અમે તમને આપીએ છીએ દર 6 મહિને અમે કોર્સ આપીશું. 6 મહિના પછી તમને એમ લાગે છે કે ના મજા આવી તો તમારે કેરી ફોરવર્ડ કરવાની કોઈ જરૂર નથી. તમને એમ લાગે છે મજા આવી તો જ નેક્સ્ટ સેમમાં જે સબ્જેક્ટનું કોડિંગ અમે શીખવાડવાના હોઈએ એમાં તમારે જોડાવાનું અને એની ફીસ ભરવાની. એક સાથે કોઈ બધી ફીસ ભરવાની નથી. 6 મહિના કામ જુઓ અને કેરી ફોરવર્ડ થાવ. એ રીતની અમે બેચ લઈને આવવાના છે. પહેલા વિડીયોમાં બધું સમજાવ્યું છે, એકવાર જોજો. આવતા વીકમાં એના માટે આપણે લાઈવ મળવાના છીએ. તો મળીએ છીએ. વિડીયો મેક્સિમમ મિત્રોને શેર કરો. બાય બાય, ટેક કેર.